વડોદરા શહેરમાં લાલબાગ તળાવથી વિશ્વામિત્રી નદી સુધી વરસાદી કાંસ બનાવવાનું બીજા ફેઝનું કામ કોન્ટ્રાક્ટર ન કરતો હોવાના આક્ષેપો સામે આવ્યા છે। વડોદરા શહેરના ઇલેક્શન વોર્ડ નંબર 13માં આવેલા કાશી વિશ્વનાથ તળાવ અને લાલબાગ તળાવ ચોમાસાની ઋતુ દરમિયાન વધારે વરસાદ પડવાના કારણે છલકાઈ જવાથી રાસ્તમ સોસાયટી સહિતની સોસાયટી, બગીખાના અને નવાપુરા વિસ્તારમાં પાણી ભરાવી જવાની સમસ્યાનું નિર્માણ થાય છે। આના નિરાકરણ અર્થે લાલબાગ તળાવથી વિશ્વામિત્રી નદી સુધી વરસાદી કાંસ બનાવવાનું કામ લેવામાં આવ્યું હતું। આ કામ બે ફેઝમાં કરવાનું નક્કી કરાયું હતું, જેમાં પ્રથમ ફેઝમાં લાલિયાવાડિયા અને કામ અધૂરું મૂકવાના આક્ષેપો થયા હતા। ત્યારે આજે આ જ મત વિસ્તારના કોંગ્રેસના કોર્પોરેટર બાળુ સુરુએ બીજા ફેઝમાં પણ કામ અધૂરું મૂકીને કોન્ટ્રાક્ટર કામગીરી ન કરતા હોવાના આક્ષેપો કરી આ કામ વહેલી તકે કરવાની માંગ મીડિયા માધ્યમો થકી કરવામાં આવી હતી। લોકોના ઘરોમાં ચોમાસામાં 4 ફૂટ 5 ફૂટ પાણી ભરાઈ જતું હતું। વારંવાર અસંખ્યવાર વિસ્તારના લોકો અમે રજૂઆત કરવા પછી એક કામગીરી એવી મંજૂર કરવામાં આવી કે લાલબાગ તળાવથી વિશ્વામિત્રી નદી વિશ્વામિત્રી બ્રિજથી વિશ્વામિત્રી નદી સુધી 1200ના ભૂંગળા નાખીને વરસાદી પાણીનો નિકાલ કરવાનો। પણ અગાઉ 4 કરોડ રૂપિયા કેવડિયા કન્સ્ટ્રક્શન કરીને હતું, એને કામ આપેલું હતું। એ લોકોએ 4 કરોડ રૂપિયા ખર્ચો કર્યા પછી આગળ 2.5 કરોડ ખર્ચો વડોદરા કરીને કોઈ કોન્ટ્રાક્ટર છે એને કામ આપવામાં આવેલું। એ લોકોએ અધૂરી કામગીરી કરી છે। 30 થી 35 1200ના ભૂંગળા હજુ નાખવાના બાકી છે, કામ છોડીને જતા રહ્યા છે। એની અગાઉ પણ અમે સભામાં વારંવાર રજૂઆતો કરી, એના પછી થોડા દિવસ કામગીરી શરૂ કરી, ફરીથી કામગીરી એ બંધ કરી દીધી છે। અને આગળ જે પાઇપો નાખ્યા છે એના જે પેમેન્ટ 50 લાખ રૂપિયા લઈ ગયા છે એની અંદર પણ માટી સ્લજ એનાથી ભરાઈ ગયું છે। એટલે અમારી એવી માગણી છે કે જે અધૂરી કામગીરી પડી છે, જે ઇજાદાર જતો રહે છે, એ વહેલી તકે કામગીરી પૂર્ણ કરવામાં આવે। કેમ કે અહીંથી રાજમહલમાંથી જે પાણી વરસાદીનું જતું હતું, નિકાલ થતો હતો, એ હવે કાયમ માટે બંધ કરી દેવામાં આવ્યું છે। ગયા વખત અમારા વિસ્તારમાં 3 વખત વિસ્તારમાં લોકોના ઘરોમાં પાણી ભરાઈ ગયેલું, લોકોને લાખો રૂપિયાનું નુકસાન થયેલું। ફરીથી આવું નુકસાન ના થાય, કેમ કે આ કામગીરી પૂર્ણ ના થાય તો લોકોને એક માળ સુધી પાણી ભરાઈ જશે। એટલે વહેલી તકે જે કંઈ કામગીરી અધૂરી છે એ ઇજાદારને, અને તમે સમજો કેટલી વખત રજૂઆત કર્યા પછી પણ ઇજાદારને એક સાધારણ નોટિસ પણ ના આપો, એને તમે કડક પગલાં ના ભરો, એને કોઈ દંડ ના કરો, એટલે કંઈ તમારો કોઈ સગાવાલો છે, કંઈ અંગત માણસ છે તમારો, એના લીધે કેટલા લોકોને મુશ્કેલી પડે, એનું ધ્યાન રાખીને અધૂરી કામગીરી પૂર્ણ કરવામાં આવે એવી અમારી માગણી છે। સમાચારોના સતત અપડેટ માટે TNN ન્યૂઝને YouTube પર સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો Facebook, Instagram અને Twitter ઉપર।